લઈને આરોગ્ય વિભાગે જેમ ટકોર બાદ સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરી દેવાઈ છે। સિઝનલ ફ્લૂના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। H1N1 ને લઈને 5 વોર્ડમાં અલગથી બેડ તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત વેન્ટિલેટર સહિતની જરૂરી તબીબી સુવિધાઓ અને દવાઓનો પૂરતો સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં H1N1ના દર્દીઓની સંખ્યા સામાન્ય હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। જોકે સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર ખડેપગે તૈયાર છે। સિઝનલ ફ્લૂના જે વધતા કેસને લઈને આરોગ્ય મંત્રી દ્વારા ટકોર કર્યા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ જે અલગ અલગ વોર્ડ જે છે તે શરૂ કરવામાં આવેલા છે। તમામ જે આ સિઝનલ ફ્લૂને લઈને તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપણી સાથે ડોક્ટર છે, એમની પાસેથી જાણીએ કે આ સિઝનલ ફ્લૂને લઈને સિવિલ હોસ્પિટલમાં કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને લોકોએ કઈ રીતે તકેદારી રાખવી જોઈએ। આપનું નામ? હું ડૉક્ટર અશ્વિન વસાવા, મેડિસિન વિભાગ, નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું। જી સર, જે પ્રકારે સિઝનલ ફ્લૂના કેસ વધી રહ્યા છે એને લઈને સિવિલ હોસ્પિટલમાં કેવી વ્યવસ્થાઓ છે? હાલ ચોમાસાની ઋતુને લઈને ખાસ ઓગસ્ટ મહિનામાં આવા સિઝનલ ફ્લૂના કેસીસમાં વધારો જોવાઈ રહ્યો છે। એમાં ઓપીડીમાં લગભગ 50થી 100 જેટલા દર્દીઓનો ઓવરઓલ વધારો થયો છે। અમારી ઓપીડી 600-700 દર્દીઓ એક દિવસના હોય છે, જે આજે વધીને 800થી 900 સુધી પહોંચી ગયા છે। એ જ રીતે દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે। એમ જોવા જઈએ તો રોજના લગભગ 5થી 10% દર્દીઓ આવી ફ્લૂ રિલેટેડ કમ્પ્લેન લઈને ઓપીડી ખાતે કન્સલ્ટેશન માટે આવતા હોય છે। જ્યારે આવા દર્દીઓ આવતા હોય છે એને કઈ બાબતોનું ધ્યાન રાખવા માટે જણાવવામાં આવે છે અને કઈ રીતે તે લોકોએ તકેદારી રાખવી જોઈએ? સિઝનલ ફ્લૂ ખાસ કરીને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમ કે બાળકો, વડીલો, જેમને ડાયાબિટીસ હોય, પ્રેશરની તકલીફ હોય, કિડની રિલેટેડ કોઈક કમ્પ્લેન ધરાવતા હોય, સિરોસિસ ઓફ લીવર, હાર્ટ ફેલિયર, આ બધી જે ગંભીર પ્રકારની જે બીમારીઓ છે એવા દર્દીઓને જ ખાસ કરીને આ બીમારીમાં ધ્યાન રાખવાનું હોય છે। બાકી સામાન્ય જે દર્દી હોય છે એ 4-5 દિવસમાં દવાથી અને લક્ષણ પ્રમાણે સારવાર લેવાથી સારો થઈ જતો હોય છે। પણ આ દર્દીઓમાં ઘણીવાર જે હાઈ રિસ્ક દર્દી તરીકે એમને ઓળખીએ છીએ એમાં એ ગંભીર પરિણામ લાવી શકે, એ ફેફસા પર સોજો લાવી શકે અને મૃત્યુ પણ કરી શકે અમુક કેસીસમાં। એટલા માટે આવા દર્દીઓએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે। અમે ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે કે જે અમુક કેટેગરીના દર્દીઓ હોય, ખાસ કરીને હાઈ રિસ્ક ગ્રુપ, એમને પૂરતું ધ્યાન આપવામાં આવે અને એમને દાખલ કરીને ટેસ્ટિંગ કે પછી દવા વગેરેની આગળની સારવારની કાર્યવાહી કરી શકાય। આ જે સિઝનલ ફ્લૂ છે તો એના લક્ષણો કયા કયા હોઈ શકે અને દર્દીએ શરૂઆતમાં કઈ રીતે કયા લક્ષણો દેખાય તો તાત્કાલિક એની ટ્રીટમેન્ટ કરાવી? દર્દીને સામાન્ય રીતે શરદી, ખાંસી, તાવ અને શરીરનો દુખાવો એવા લક્ષણો રહેતા હોય છે। પણ આ બીમારીમાં જે દર્દીઓને શ્વાસની તકલીફ થતી હોય, બ્લડ પ્રેશર ઓછું હોય, આપણે ઓક્સિજન માપતા હોઈએ છીએ, એ ઓક્સિજન ઓછો થઈ ગયો હોય અને ખાસ કરીને આ ગંભીર બીમારીઓ જે ધરાવતા હોય એ ગ્રુપ છે, એવા દર્દીઓએ જો આ શરદી, ખાંસીને તાવ જો આવતો હોય તો પછી એને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। જો વધારે ગંભીર પ્રકારની બીમારી જણાય તો એમાં એક્સરે અને બીજા ટેસ્ટિંગ, આના રિલેટેડ જે